આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. કેટલામાં લાવ્યા હતા? હે કેટલામાં લાવ્યા હતા? અમે તો 10-12 વર્ષ થયા. બીજે પાછા વયા ગયા. ક્યાંથી લાવ્યા હતા? એમ નાગપુર. નાગપુરથી એમ ને? બરાબર. તમારી ઉંમર કેટલી છે? 38 વર્ષ. ઉંમર 38 વર્ષ એમ ને? 38. હા. તો તમે એક વાર નથી કાંઈ ટ્રાય કરી? હે તમે એક વાર ટ્રાય નથી કરી કાંઈ બહારથી લાવવાની કેવી કાંઈ? બહારથી કોઈ લેવાની ટ્રાય કરી નથી. હે બરાબર. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. સર, હા. એ હવે તમને કેટલા ટાઈમથી આ ફોન કરીએ, તમે ઉપાડતા નથી, પાછા વેઇટિંગમાં બતાવ્યો તો તમે પાછા ફોન નથી કરતા. સાચી વાત. પણ અત્યારે શું છે કે તમારે વાત તો ઓલા બેન હારે જ કરવી હોય કે બીજું કાંઈ કામ હતું? હા, એટલે કાલ એટલે એ તમે એના કેટલા હારે વાત કરાવેલી છે? 4 કે 5 જણા તો તમે એની હારે વાત કરાવી? હા, પણ હું છે સાંજના સમયે બેન ઉપાડે જ ફોન, બરાબર? એટલે સાંજે વાત કરાવી શકું અને એના ફોન એ પોતે રાખતા નથી. ખ્યાલ આવ્યો? તો અત્યારે વાત થાય? અત્યારે અડધી કલાક પછી કરો ફોન. હમણાં ફોન એનો આવ્યો હતો. એક અડધી કલાક પછી ફોન કરો. એ ભાઈ છે ને એ હમણાં ત્યાં જાય. આ જે છે એને હારે તો તમે 5 વ્યક્તિ હારે તો તમે એના હારે વાત કરાવી છે. પણ દિવસના 100 ફોન આવે છે, 5 હારે વાત કરાવી ખાલી. હા, પણ તો કેટલા ફોન આવે? કેટલા ફોન આવે છે? અમારો નંબર છે. હા, પણ હોમાં ક્યારે વારો આવે ગયો? એટલે એમ નહીં, ખાલી વાત કરાવો ને પછી તો બીજી તો પછીની વાત છે. વાત કરાવવા માટે 100 જણા લાઈનમાં ઉભા છે. હા, પણ એમ એ વાત તમારી સાચી છે. હા, તો પછી વાત કરવા માટે 100 જણા લાઈનમાં ઉભા છે. લ્યો, શું કરવું? એમાં બધી વાત થઈ ન કે એની મર્યાદા હોય, મારી મર્યાદા હોય. 10 મિનિટ વાત કરો તો ટાઈમ તો જવાનો જ હોય, બરાબર? તમે વાત કરી ને એ પ્રમાણે પેલો નંબર અમારો છે એમાં. હે, એ કઈ રીતે? એટલે તમે જે ફોટા મૂક્યા હતા ને, હા હા, એમાં પેલું અમે તમને કીધું હતું અમે તમે વાત લઈને અમને કરાવો એમ કીધું હતું. ના ભાઈ, બધા ઈ જ કેતા હોય. એટલે એમ નહીં, આ જે તમે ફોટો ને જે મૂક્યું છે ને તેને બધા બાયોડેટા ત્યારે તમારો વિડીયો કેટલા નંબર તમારો વિડીયો? વિડીયો નો તો વિડીયો તમને વિડીયો નથી બનાવેલો, તમે ખાલી તમારે વાત થઈ ગઈ છે. ના, તો વાત નથી કરાવી. જેના વિડીયો બનાવ્યા છે ને એનો વારો પેલા લેવાનો છે, પછી બીજા બધાનું. એવું છે. પેલા જેના વિડીયો મેળ્યા છે ને એનો ચાન્સ આપવાનો હોય ને. એ લોકો કેટલા દિવસથી વિડીયો મેળ્યા હોય અને આપણે એનો નો ચાન્સ આપી આવો મોકો મળે ત્યારે, તો પછી એ લોકો નારાજ થાય ને એમ. તો અમારો હજી કેટલો વેઇટિંગ? તમારો તો વાર લાગશે. તો તમે કહો ને તમારો તો વિડીયો મેલેલો જ નથી, તો તમારે વાર લાગશે. વિડીયો મૂકવું તો શું કરવું પડે? વિડીયો તો આપણે વાતચીત કરીએ એટલે વિડીયો મેલાઈ જાય. હા, તો હું આગળ તમને બીજા નંબર માંથી ફોન કરું. કેમ, આ નંબરમાં શું વાંધો છે? હાલો તો આમ જ કરી નાખો. હાલો. હા, તો ચાલો રાખો. લ્યો, તમારી વિગત બધી આપો. હા, અમે બ્રાહ્મણ છીએ. પેલા ક્યાં ના છો તમે? મારું જુનાગઢ જિલ્લો, માળિયા તાલુકો. આ તમારો વોટ્સએપ નંબર છે? હા. એક મિનિટ, પેલા વોટ્સએપ નંબર બીજા નંબરમાં હું તમને ફોન કરું તો મારો આ પર્સનલી છે. બીજો નંબર બોલો પેલા. 99 આ નંબર કે ઓલા નંબર? હા, આવડો અત્યારે વાત કરો એ. હા, તો એ 95-378. હા, 95-378 તારો નંબર. તમારો વિડીયો મૂકવાનો હોય ને? હા.
ભાઈ મારું ભાઈ હા હવે આ ગોરબાપાને છે ને ગોરબાપાનો બાયોડેટા આપો તો ગોરબાપાને નંબર આપવાના રહી ને હું તો અત્યારે આપણે વાતચીત ચાલે છે એ નંબર ઉપરથી વાત થાય અત્યારે. હા એનું કારણ રેકોર્ડિંગ આમાં થતું હોય ને આ નંબરથી એટલા માટે. એટલે હું ઈ ગોરબાપાનો ફ્રેન્ડ બોલું છું સમજે. જે બોલતા હોય તમે અત્યારે આ નંબરથી વાત કરીને એટલે આ નંબરમાં રેકોર્ડિંગ પછી એનો નંબર મેળશું આપણે તમ તારે. બરાબર રેડી હાલો નંબર એનો મેલી દેવું તમ તારે એ ચિંતા નહીં કરતા. બરાબર ને તો બોલો તો શું નામ છે ભાઈનું? ભાઈનું હરેશભાઈ પંડ્યા. એક જ મિનિટ હો. હરેશભાઈ પંડ્યા. હરેશભાઈ પંડ્યા બરાબર. રહેવાનું ક્યાં? પાણીંદ્રા ક્યાં? પાણીંદ્રા આપણે જુનાગઢ જિલ્લો અને માળિયા હાટીના પુષ્પો. મારી હાટી એમ ને? હા માળિયા હાટીના. બરાબર. કામ શું કરો છો? ડાયમંડમાં મેં કર્મકાંડ એનું કર્મકાંડ ગોરપદુ ગોરપદુ કર્મકાંડ એમ ને? હા કર્મકાંડ ને બીજું શું? ડાયમંડમાં હીરા હીરાનું એમ ને? હા કેટલું કમાવ છો? 15-20 રૂપિયા જેવું થઈ જાય. હે ની આવક એમ ને? પરિવારમાં કોણ કોણ છે? અત્યારે અહીં તો અમે ને મોટા ભાઈ અને હું અને અમારા માજી ને અમારે એક ભત્રીજી ને નાનો ભાઈ બધા ભેગા જ છો? હા રે ભેગા. એમ કેટલા? 4 જણા? હા ને નાનો ભાઈ જે છે ને એના મેરેજ થઈ ગયેલા છે. મારાથી નાનો છે ને. નાના ને મેરેજ થઈ ગયા ને તમે રહી ગયા? અહીંયા લવ મેરેજ કરેલા છે એટલે તમારે એકે વાર થયા છે કે નથી થયા? નહીં મારા નથી થયા કોઈ. લવ મેરેજ એટલે હેમાં કર્યા? બ્રાહ્મણ માં? નહીં બીજી જ્ઞાતિ છે. હે અને મોટા ભાઈ ના? ના મોટા ભાઈ ના થઈ ગયા હતા પણ એ બહાર થી લઈ આવ્યા ને એ હોયા ગયા છે. એ નથી બહાર થી લાવ્યા હતા? હા. કેટલામાં લાવ્યા હતા? હે કેટલામાં લાવ્યા હતા? મેં તો 10-12 વર્ષ થયા. બીજે પાછા હોયા ગયા. ક્યાંથી લાવ્યા હતા એમ? નાગપુર થી એમ ને? બરાબર. તમારી ઉંમર કેટલી છે? 38 વર્ષ. ઉંમર 38 વર્ષ એમ ને? 38 હા. તો તમે એક વાર નથી કઈ ટ્રાય કરી? હે તમે એક વાર ટ્રાય નથી કરી કઈ બહાર થી લાવવાની કેવી કઈ? બહાર થી કોઈ લેવાની ટ્રાય કરી નથી. હે બરાબર. હવે આપણે કઈ જ્ઞાતિમાં આમ કરવાની ગણતરી? આપણે ભાણે પડતી હોય એ જ્ઞાતિ હાલે આપણે. ભાણા એટલે કઈ રીતે ભાણા ભણે? આપણે શું કહેવાય કે બધા જો કુંભાર, દરજી, કોળી. કુંભાર, દરજી, કોળી. બીજું? બાવાજી. અમારા બ્રાહ્મણ હોય તો યાર. બાવાજી. હા બરાબર. 3 ભાઈઓ ને 1 બેન છે. મારે બેન તો સાસરે વયા ગયા છે. હે હા. એમને હજી તમે કેટલા વર્ષ છે તમારા? 38 વર્ષ. 38 વર્ષ. આમ તમે ક્યાંય બહાર જાવ છો કે નહીં? આમ ક્યાંય બહાર ગયા છો ક્યારે? કેમ બહાર? ફરવા બરવા ગયા હોય ક્યાંય આમ? હા. ત્યાં તમે આમ હોટલમાં જમવા જાવ ખરા? હા. ત્યાં ભાણું કોનું હોય? હે ત્યાં ભાણું કોણ આપતું હોય? ભાણું તો આપણે એ પૂછવાનું કામ ન હોય ને સાહેબ. નહીં તમે અત્યારે જે કીધું ને કે ભાણા ભરતું હોય તો ત્યાં એ પેલા કોઈક દલિત ખાઈ ગયા હોય, દેવી પૂછો ખાઈ ગયા હોય તો તમને કેવું ખબર પડે? પણ એ તો પછી આપણે ત્યાં તો પછી એ હોટલમાં કોઈ એવા કામ કરતા હોય તમને કેવું ખબર પડે? ટૂંકમાં મારું કહેવાનો મતલબ શું છે એમાં મારું કે ટૂંકમાં આપણી ઘરે ભોળી નાચ ટૂંકમાં એમ કે એમ. હા તો ઓલી ગુંડાજી નાચ હોય? કોણ? આ દલિતો હોય દેવી પછી કોઈ ગુંડા હોય? સાહેબ દલિત ની વાત જ ક્યાં કરી? એટલે મેં તમને એ દલિત ની તો ના બોલતો જ નથી. દલિત તો બોલતો જ નથી ને.
તમે નથી બોલતા પણ એ તમારા અંદરનો ભાવ હું જાણી ગયો ને. મને આ સર્વતો જાણું છું તમારો. તમે કીધું ને ભાણે ભળતી એટલે મને આ ખબર પડી જાય ને કે તમે ભાણે તેને ભળવા દલિતોને ભેળવા દીધા જ વેગી. ભળવા દીધા દલિતોને ભળવા દીધા જ. હું તમને શું કહેવા માંગુ હા કે બોલો. હું મારી નાચને નથી શોધતો એવું કહેવાનું મારો મતલબ એવો છે. હું નાચ ને એટલે હું એમ નથી કહેતો કે અમારી નાચ જ જોઈએ છે એમ કે અમારે એટલે કોઈ પણ ના ચાલે એમ. હા બસ એમ મારું કહેવાનો મતલબ એવો થાય છે. ઠીક સમજાય. હા. એટલે એ મારો કહેવાનો આવો ભાવ નતો. હા મેં જે કીધું ને એ ભાવ મારો બોલવાનો કહેવાનો નતો પણ પછી તમે એમ કહો કે ભાઈ તમારી નેટમાં ન મળે તો હા તો બીજી નાચમાં જવું પડે પણ તમે કહો ભાણે ભળતી વાત કરી ને એટલે મેં કીધું બાકી હું ન કહું બરાબર ને. ભાણ એટલે શોખ હોય એટલે તો મેં તમને કીધી નથી. હા કાંઈ વાંધો નહીં. હાલો તમારો ફોટો મોકલી દો મેલ દે હું આપણે યુટ્યુબમાં. રેડી હાલ. બરાબર હા હા ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો